રામ સીતારામ 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 બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય દ્વારિકાધીશ કી જય હનુમાનજીને પણ રામજીનું ભજન ખૂબ પ્રિય છે. ભગવાને આ 7 લગ્ન કર્યા એ પૂર્વે રૂકમણીના ઘરે ભગવાનના ઘરે કોનું પ્રાગટ્ય થયું તો કે પ્રદ્યુમ્ન લાલજીનો જન્મ થયો હતો. આ પ્રદ્યુમ્ન કોનો સંબ્રાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને એ સમયે રતિ કે જે પ્રદ્યુમ્નનો ઉછેર કરે છે એને લઈને ક્યાં આવે છે તો કે દ્વારિકાની અંદર આવે છે. પ્રદ્યુમ્ન ભગવાન દ્વારિકાધીશનો પુત્ર છે. એકવાર ભૌમાસુર નામનો એક રાક્ષસ કે જે 16,000 કન્યાઓને પોતાની કેદમાં રાખે છે ત્યારે ભગવાન આ 16,000 કન્યાઓના રક્ષણ માટે ભગવાન શું કરે છે તો કે ભૌમાસુર નામના રાક્ષસની સાથે ભગવાન યુદ્ધ કરે છે. યુદ્ધ થાય એટલે ભૌમાસુર નામના રાક્ષસનો વધ થાય છે. એ સમયે આ તમામ 16,000 કન્યાઓ છે એ આજે ભગવાન દ્વારિકાધીશના શરણે આવે છે અને એમ કહે છે કે પ્રભુ અમે હવે આટલો સમય આના કેદખાનામાં રહ્યા તો અમારી હારે કે લગ્ન કોણ કરશે? ભગવાને વિચાર કરી લીધો કે જ્યારે મેં રામ જન્મ લીધો તો ત્યારે મેં તમામ પ્રકારની મર્યાદાઓ પાડી હતી, પણ હવે મારો આ જન્મ કૃષ્ણ જન્મ છે, એક પણ મર્યાદાઓ કે પાડવી નથી. એક કામ કરું, આ 16,000 કન્યાઓના રક્ષણ માટે આજે ભગવાનના શરણે આ 16,000 કન્યાઓ આવી એટલે ભગવાને શું કર્યું તો કે એમની સાથે પણ ભગવાને લગ્ન કર્યા. આ 16,000 કન્યાઓ એટલે કોણ તો કે વેદોની ઋચાઓ છે. કર્મકાંડની અંદરમાં 80,000 મંત્રો છે. આપણા 4 વેદ, 6 શાસ્ત્ર, 108 ઉપનિષદો અને એનો નિચોડ એટલે શ્રીમદ ભાગવત. વેદો ઉપનિષદોમ સારા જાતા શ્રીમદ ભાગવતી કથામ, કે વેદો અને ઉપનિષદોનો પણ જે સાર છે એ સાર શેમાં જાય છે? શ્રીમદ ભાગવતની અંદર જાય છે. કૃષ્ણ પરમાત્મા ઠાકોરજી સ્વયં ભાગવત સ્વરૂપે આની અંદર બિરાજમાન છે. આજે રૂકમણીજીના ઘરે પ્રદ્યુમ્નનું પ્રાગટ્ય થયું, ત્યારબાદ પ્રદ્યુમ્નના ઘરે અનિરુદ્ધના અવતાર થાય છે કે જે ના લગ્ન કોની સાથે થાય છે તો કે ઉષાની સાથે થાય છે. ઉષા અને અનિરુદ્ધની કથા આજે પણ આપણે ચૈત્ર માસના અત્યારે જ્યારે ચાલે છે અલોણા, તેમાં દરેક લોકો પોતે પોતાના ઘરે આ ઉષા અને અનિરુદ્ધનું જે પુરાણ છે એનું નામ છે ઓખા હરણ. કવિ પ્રેમાનંદ દ્વારા આ લખાયેલું ઓખા હરણ આજે પણ ઘરે ઘરે દરેક બહેનો છે એ વાંચે છે. આજે રૂકમણીજીના ઘરે પ્રદ્યુમ્ન લાલજીનું પ્રાગટ્ય થયું, પ્રદ્યુમ્નજીના ઘરે અનિરુદ્ધનું પ્રાગટ્ય થયું અને એના લગ્ન થાય કોની સાથે તો કે મહાન શિવ ભક્ત બાણાસુરની દીકરી ઉષાની સાથે થાય છે. પણ એ બે વચ્ચે ભયંકર એક યુદ્ધ થયું. બાણાસુરના ઘરે એક સુંદર કન્યા છે, એનું નામ છે ઉષા, અને ઉષાને સ્વપ્નની અંદર જ અનિરુદ્ધના દર્શન થયા છે એટલે એને સ્વપ્નમાં જ અનિરુદ્ધની સાથે લગ્ન કર્યા. એની એક સખી હતી, એનું નામ હતું ચિત્રલેખા. સપનું આવ્યું એટલે એની બેનપણીને વાત કરી કે મારે આ રીતે એક પુરુષ સાથે સ્વપ્નમાં કે લગ્ન થયા છે. એટલે ચિત્રલેખા શું કરે, એક એક ચિત્ર બનાવે, એને દેખાડતી જાય, જોતો બેન આ ચિત્ર છે તો કે ના, ફરી બીજું ચિત્ર દોરે, ફરી ત્રીજું ચિત્ર દોરે. એમ કરતા કરતા આજે પોતે અનેક ચિત્રોની રચના કરી. એમાં એક ચિત્ર મગજમાં બેસી ગયું
તો કે આ તો ભગવાન દ્વારિકાધીશના દીકરાનો દીકરો છે. એક કામ કર, હું અહીંયા જાઉં છું અને એને લઈ અને હું તારી પાસે લઈ આવું છું. આજે ચિત્રલેખા પોતે આજે ત્યાં આવે છે દ્વારિકાની અંદર. પણ દ્વારકા નગરી છે ને એનો આખો પહેરો સુદર્શન ચક્ર ભરે છે. અને આ સમયે ચિત્રલેખા દેવર્ષિ નારદનું સ્મરણ કરી એને બોલાવે છે અને કહે છે કે દેવર્ષિ નારદ, તમે તો ભગવાન વિષ્ણુના પરમ ઉપાસક છો, પરમ વંદનીય છો, પરમ પૂજનીય છો, તો મારું એક કામ કરો ને. સુદર્શન ચક્ર જ્યારે પહેરો ભરે તો તમે એની સાથે થોડોક સત્સંગ કરો. એટલામાં હું અનિરુદ્ધને લઈ અને ઉષાની સાથે એના લગ્ન કરાવી દઉં. આ બાજુ સુદર્શન ચક્ર દેવર્ષિ નારદની સાથે સત્સંગમાં લાગી જાય છે અને પાછળથી આ ચિત્રલેખા છે એ અનિરુદ્ધને પલંગ સાથે ઉઠાવી અને ત્યાંથી લઈ જાય છે. બીજે દિવસે સવારમાં ખબર પડી કે અનિરુદ્ધ તો ઘરમાં છે નહીં. એટલે ભગવાન કૃષ્ણ મહાન શિવભક્ત બાણાસુરની સાથે યુદ્ધ કરવા માટે જાય છે. એના 999 હાથ ભગવાને કાપી નાખ્યા, એને 4 હાથ કરીને છોડી દીધો ચતુર્ભુજ સ્વરૂપે. કેમ કે ભગવાન શિવનો ભક્ત હતો. મેં કીધું તું ને કે જેના ગળાની અંદરમાં માળા હશે, કોઈ પણ જાતની કંઠી હશે, એને કોઈ દિવસ યમના દૂતો પણ ક્યારેય ત્રાસ નહીં આપે. એટલે ગળાની અંદર એકાદ માળા પહેરવાનો આગ્રહ રાખો. તુલસીની માળા પહેરો, રુદ્રાક્ષની માળા પહેરો, કરંગલીની માળા પહેરો. તમે કોઈ પણ માળાઓ છે એને એકવાર પહેરવાનો આગ્રહ રાખો. વૈષ્ણવ સંપ્રદાયના લોકો તમે જોજો, બીજા કોઈ પણ પંથના લોકો તમે જોજો, કંઠી ધારણ કરેલી હશે. કંઠી ધારણ કરેલી હશે એને કોઈ દિવસ ક્યારેય યમના દૂતો પણ ત્રાસ નહીં આપે. એને સ્વર્ગમાં લઈ જશે, એને નરકમાં જવું નહીં પડે. આજે ભગવાને બાણાસુરને છોડી દીધો અને ઉષા અને અનિરુદ્ધના લગ્ન થયા છે. ત્યારબાદ ભગવાન શિશુપાલનો વધ કરે છે. એકવાર સૌથી મોટો રાજસુ યજ્ઞ સમ્રાટ યુધિષ્ઠિર ગોઠવે છે કે યજ્ઞમાં કે પ્રથમ પૂજાના અધિકારી કોને બનાવવા આ વાતનો નિર્ણય કરે છે. ત્યારે બધાને પ્રશ્ન આવ્યો, એક કામ કરી આપણે પહેલી પૂજાના અધિકારી ભગવાન કૃષ્ણને બનાવીએ. એટલે શિશુપાલને આ વાત ગમી નહીં. શિશુપાલ વિચાર કરે છે કે એક ગોવાળિયો ગાયો ચરાવનાર કઈ રીતે પ્રથમ પૂજાનો અધિકારી બને. વિરોધ કરે છે, પણ દુર્યોધન, શકુની, કર્ણ આવા બધા લોકો એના સાનિધ્યમાં એની સાથે ઉભા હતા ને એટલે શિશુપાલ આજે એક એક વાતનો વિરોધ કરે છે. ભગવાન જ્યારે રાજસુ યજ્ઞમાં સભામાં પધાર્યા ત્યારે એક એક શબ્દ બોલે છે. ભગવાનની સાથે બલરામ છે. બલરામજીનું લગ્ન રેવતી સાથે થયું છે. રૈવતની પુત્રી રેવતી, એના લગ્ન બલરામજી દાઉજી મહારાજની સાથે થાય છે. આજે બલભદ્ર એની સાથે છે. શિશુપાલ એક એક શબ્દ બોલે છે. બલરામજીને તો ગુસ્સો આવી જાય. શું કામ? શેષ નાગનો અવતાર છે. શેષ નાગનો અવતાર હોવાથી એને કીધું, કનૈયા તું કાંઈ ન બોલતો, હું હમણાં શિશુપાલનો કે વધ કરી દઉં. પણ ત્યારે ભગવાન યાદ કરાવે છે કે મેં એની માતાને વચન આપ્યું છે કે જ્યાં સુધી આની 100 ભૂલ માફ નહીં કરું ને ત્યાં સુધી હું શિશુપાલને કોઈ દી મારીશ નહીં. આ શિશુપાલ, આ કંસ, રાવણ, એનો ભગવાને વધ નથી કર્યો, એનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. શિશુપાલના એક પછી એક તમામ પાપો થવા લાગ્યા. એક એક શબ્દ ખરાબ બોલવા લાગ્યો. છેલ્લે ત્યાં સુધી કીધું કે તું તારી દ્રૌપદીને એમ કહેશ કે તારી સખી, અને તું એની સાથે આ વસ્તુ કરે છે, આવું કૃત્ય કરે છે. ન બોલવાના શબ્દ બોલવા લાગ્યો. અને છેલ્લે ભગવાને કીધું કે શિશુપાલ તું તારા પાપ કરસ એની ગણતરી તો કે રાખસ ને. એટલે શિશુપાલ કાયમ 100 મોતીવાળી માળા પોતે પહેરતો કેડે. એમાંથી એક એક મોતી ખરતો ગયું અને છેલ્લે એક મોતી બચ્યું. હવે એને ખબર પડી ગઈ, જીવ મુંજાઈ ગયો. ત્યારે દુર્યોધનને શકુની ઊભા થઈને કહે, તું તારા બોલ કે અમે તારી સાથે છીએ. પણ હવે શિશુપાલ 100મું પાપ કરવા જાય છે. ત્યારે ભગવાન પોતાના સુદર્શન ચક્ર દ્વારા આજે શિશુપાલના મસ્તકનું છેદન કરી અને એનો ઉદ્ધાર કરે છે.
શિશુપાલનો વધ થયો ત્યારે શિશુપાલના શરીરમાંથી એક મહાન તેજસ્વી પુરુષ બહાર નીકળે છે અને ઈ ભગવાનના વૈકુંઠના ધામમાં જાય છે. એ ભગવાનનો પાર્ષદ હતો. એટલે ભગવાને કીધું તું જઈને વિજયને કે તમારા મૃત્યુ માટે, તમારા મોક્ષ માટે તમે ભલે 3 જન્મ લ્યો, પણ તમારા મોક્ષ માટે હું કેટલા, તો કે 4 જન્મ લઈશ, 4 અવતાર ધારણ કરીશ. ભગવાને શિશુપાલનો પણ ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ રાજસુ યજ્ઞની અંદર ભગવાનનું જ્યારે સાનિધ્ય હોય, ભગવાનનું જ્યારે વાતાવરણ હોય, ભગવાનનો જ્યારે ઉર્જા આશીર્વાદ પ્રાપ્ત હોય, ત્યારે ભગવાનને તો શું પ્રિય છે, તો કે રાસ. તો એક ભગવાનને આપણે એક રાસ પણ અર્પણ કરીએ. દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
લાલા તારા ભજન વિના મંદિરિયું સૂનું રે લાલા તારા ભજન વિના અંતરિયું તરસે રે લાલા તારા દર્શન વિના અંતરિયું તરસે રે લાલા તારા ભજન વિના મંદિરિયું સોનું રે લાલા તારા ભજન વિના મંદિરિયું સૂનું રે લાલા તારા ભજન વિના મારો ભાવ ભીનો ચંદન રે લાલા તારી રાહ જુવે મારો ભાવ વિનો ચંદન રે લાલા તારી રાહ જુએ એ જોજો આવતા મોડું થાય ના ચંદન મારું સુકાઈ જશે જોજો આવતા મોડું ન થાય ચંદન મારું સુકાઈ જશે મંદિરિયો સોનું રે લાલા તારા